ભરૂચ જિલ્લા બાર એસોસિએશન દ્વારા ગુજરાત હાઈકોર્ટના A4 સાઇઝના પેપર અને નવા ફોન્ટ લિપિના નિયમો સામે વિરોધ નોંધાવી હાઈકોર્ટના પરિપત્રની હોળી કરવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટના નવા નિયમો સામે ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે, ત્યારે ભરૂચમાં પણ વકીલોએ આ અંગે વિરોધ નોંધાવી નવા નિયમો પાછા લેવાની માંગ કરી હતી. ભરૂચ સહિત ગુજરાતના વિવિધ બાર એસોસિએશન દ્વારા ગુજરાત હાઈકોર્ટના A4 સાઇઝના પેપર અને નવા ફોન્ટ લિપિના નિયમો સામે વિરોધ નોંધવામાં આવ્યો છે. હાઈકોર્ટના પરિપત્ર મુજબ નવા કેસોના ફાઇલિંગ માટે A4 સાઇઝના પેપર અને નિર્ધારિત ફોન્ટનો ઉપયોગ ફરજિયાત કરવામાં આવ્યો છે. સ્થાનિક સ્તરે ટાઈપિંગ, પ્રિન્ટિંગ અને ફાઇલિંગની જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાથી આ નિયમોનું પાલન કરવું મુશ્કેલ હોવાનું વકીલોએ જણાવ્યું હતું, જેના વિરોધમાં ભરૂચ સહિત અનેક જિલ્લાઓના વકીલોએ કોર્ટની કાર્યવાહીથી અલિપ્ત રહી હડતાલ પાડી હતી. ભરૂચમાં વકીલ મંડળના સભ્યોએ કોર્ટ સંકુલની બહાર એકત્રિત થઈ હાઈકોર્ટના પરિપત્રની હોળી કરી ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો. વકીલોએ માંગ કરી હતી કે જ્યાં સુધી આ પરિપત્ર પરત ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી તેમનો વિરોધ યથાવત રહેશે. નામદાર ગુજરાત હાઈકોર્ટે એક નોટિફિકેશન બહાર પાડીને એવું જણાવ્યું છે કે દરેક કોર્ટમાં જે કઈ અરજી દાખલ કરો તે A4 સાઇઝમાં કરવાની, હાઈકોર્ટે જે નક્કી કરેલા ફોન છે એમાં કરવાની ને દરેક અરજી પ્રિન્ટેડ આપવાની. એ જે વકીલો માટે શક્ય નથી. આજે મારી 20-22 વર્ષની વકીલા છે, અમે એક નિર્ધારિત ફોન્ટમાં ટાઈપિંગ કરતા આવેલા છે. આજે હાઈકોર્ટ અમને એવું કે ભાઈ તમારે લોહિતમાં ટાઈપ કરીને આપવાનું, દરેક મુદ્દે અરજી તમારે ટાઈપ કરીને આપવાની. કાલે અમે કોર્ટની અંદર અધૂરી કાર્યવાહીમાં અમારે કોઈ અરજી આપવાની આવી તો વકીલ કે પક્ષકાર ચાલુ કાર્યવાહી છોડીને કઈ અરજી ટાઈપ કરવા જવાનું છે. એટલે અમારી આ હડતાલ નામદાર હાઈકોર્ટ ને એટલા માટે છે કે પ્લીડિંગ તો ઠીક છે, પણ જે અરજી છે ચાલુમાં જેને કોઈને જામીન આપવાના હોય તે બધા કાગળ છે, એટલે અમુક કાર્યવાહીમાંથી વકીલોને મુક્ત કરવામાં આવે. આ નોટિફિકેશનમાં સુધારો કરવામાં આવે ને જો આની અંદર સુધારો કરવામાં આવશે તો વકીલો કરતા પક્ષકારોને આમાં બહુ મોટો ફાયદો થાય એમ છે. આ અમારી હડતાલ પક્ષકારોના હિત માટેની હડતાલ છે ને કોઈ પણ ફેસલો કોઈ પણ વ્યક્તિ પર થોપી દેવામાં ના આવે. હાઈકોર્ટે આવું કોઈ પણ પ્રકારનું નોટિફિકેશન બહાર પાડતા પહેલા વકીલોની રાય પૂછી નથી કે વકીલોની સંમતિમાં માંગી નથી. એમના પોતાના મન ચાહે સ્વભાવથી જે આ નોટિફિકેશન બહાર પાડ્યું છે એનો અમારો સંપૂર્ણ વિરોધ છે ને જ્યાં સુધી ને આમાં ફેરફાર કરીને સુધારો કરવામાં નહીં આવે ત્યાં સુધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના દરેક વકીલ આનો સખ્ત વિરોધ કરશે. ગુજરાત રાજ્યમાં નીચે તાલુકા લેવલની કેટલીક એવી કોર્ટો છે કે જ્યાં આપણને ખાલી એક અરજીની ઝેરોક્સ કરવાની આપણને વકીલોને જલ્દી આપણને સફળતા નથી મળતી. એવા સમયે જો હાઈકોર્ટનો આ જે સર્ક્યુલર છે કે ટાઈપ વાળી અરજી જ આપવી, તો એવા સમયે એક વકીલ મિત્ર ક્યાં જાય? તો આ અમારો જે વિરોધ છે દરેક વકીલ મિત્રનો, એ કોઈ હાઈકોર્ટ વિરુદ્ધ કોઈ સખ્ત વિરોધ નથી, પરંતુ અમારા વકીલાતનો જે વ્યવસાય છે એની ગરિમા સાચવવા અને જાળવવા માટેનો આ વિરોધ છે. તમે કેફેમાં જવા માંગો છો કે ગેમિંગ કરવા? કેમ કે ભરૂચમાં હવે એક એવી જગ્યા ઓપન થઈ છે જ્યાં તમને બંને એક સાથે મળે છે. વેલકમ ટુ બિગ બુલ ગેમિંગ કેફે, ભરૂચનું અનલિમિટેડ ગેમિંગ ડેસ્ટિનેશન. અહીંયા તમને મળશે હાઈ સ્પીડ ગેમિંગ, PS5, PS4 Pro, PS4 Slim, રિયલિસ્ટિક સ્ટીયરિંગ વ્હીલ રેસિંગ, કમ્ફર્ટેબલ સિટિંગ અને એક નેક્સ્ટ લેવલ ગેમિંગ એન્વાયરમેન્ટ જ્યાં દરેક મેચ સિનેમેટિક એક્સપિરિયન્સ જેવી લાગે. ને આ પ્રીમિયમ એક્સપિરિયન્સની સ્ટાર્ટિંગ પ્રાઇસ છે ફક્ત 60 રૂપીસથી. સ્ક્રીન પર આપેલી આઈડી પર ફોલો કરો અને દરેક બુકિંગ પર 10% ઓફ. બર્થડે છે? બર્થડે પ્લેયરને 30 મિનિટ્સ એબ્સોલ્યુટલી ફ્રી. મંડે ટુ ફ્રાઇડે 11 AM to 4 PM. હેપી આર્સ 1 hour 80 રૂપીસ, 2 hours 150 રૂપીસ. અને સ્કોટ સાથે આવો તો મજા ડબલ. 3 પ્લેયર્સની બુકિંગ કરો અને 1 પ્લેયર ફ્રી. લિમિટેડ ટાઈમ ઓફર. સ્ક્રીન પર પ્રો બનવું તો સહેલું છે, પર અસલી ગેમ તો બિગ બુલ ધ ગેમિંગ કેફેમાં સ્ટાર્ટ થાય છે. ફર્સ્ટ ફ્લોર 223 શ્રીરંગ પેલેસ નિયર RK સિનેમા, જાડેશ્વર રોડ, ભરૂચ.